પલાળેલા મગ માત્ર પૌષ્ટિક આહાર જ નથી, પણ સોનું છે સોનું. પલાળેલા મગ ખાવાથી તબિયત થઈ જાય છે ઘોડા જેવી. પલાળેલા મગ ખાવાથી હિમોગ્લોબિન વધે છે. આપણે સરસ મજાનો મગનો હેલ્ધી નાસ્તો બનાવવાનો છે. તો તેના માટે મેં અહીં સાંજે મગને સરસ એવા પલાળી દીધા હતા. અત્યારે સરસ એવા સોફ્ટ થઈ ગયા છે અને થોડાક ફણગી પણ ગયા છે. ને સાથે આપણે તીખાસમાં લીલા મરચા 5 નંગ લીધેલા છે અને લીલા દેશી ધાણા લીધેલા છે. ત્રણેય વસ્તુને મિક્સર જારમાં પીસી લેશો. આપણે આ પાણી નહીં નાખીએ. મિક્સર જારમાં આપણે 5 નંગ તીખા મરચા નાખી દેશો, જેથી કરીને બંને વસ્તુ હાઈ ક્લાસ એવી પીસાઈ જાય. લીલા ધાણા પણ સાથે નાખી દેશો. સાથે આપણે 2 ચમચી મોળું દહીં નાખીશું. પાણી વગર જ આપણે બધી વસ્તુને પીસી લેશું. જો આ રીતની એકદમ પતલી પેસ્ટ તૈયાર કરવાની છે. મગના બેટરને એક કડાઈમાં નાખી દેશો. આપણું આ મગનું મિશ્રણ થોડુંક નરમ થઈ ગયું હોય તો તેમાં આપણે રવો નાખવાનો, અને જો નરમ ન હોય તો તમે રવો નહીં નાખો તો પણ ચાલશે. આપણે અડધી વાટકી રવો નાખીશું. બંને વસ્તુને એક ગ્લાસ મિક્સિંગ કરી લેશું. મિશ્રણની થિકનેસ કંઈક આ જ રીતની રાખવાની છે. ત્યાર પછી આપણે બાકીના મસાલા કરીશું. તેમાં અડધી ચમચી નમક નાખશું. તેને પણ મિક્સિંગ કરી લેશું. આ રીતે એક જ જનરેશનમાં પીસી લેવાનું. મિશ્રણ આ રીતનું સરસ ફેટાઈ જાય પછી 5 મિનિટ સુધી રેસ્ટ આપીશું, જેથી કરીને રવો નાખેલો છે તે સરસ ફૂલી શકે. આપણું મિશ્રણ રેસ્ટ લે ત્યાં સુધીમાં આપણે બાકીની પ્રોસેસ કરીશું. તેમાં નાસ્તામાં નાખવા માટેના આપણે મસાલા લીધેલા છે. ચોપ કરેલા ઝીણા કાંદા લીધેલા છે, ચોપ કરેલા ગાજર, ઝીણી સમારેલી કોબી, ચોપ કરેલી કાકડી, ચોપ કરેલા ટમેટા ને ઝીણું સમારેલું પનીર. હવે આ બધી વસ્તુને સરસ મિક્સિંગ કરી લેશું. અડધી ચમચી ચાટ મસાલો, 1 ચમચી ચીલી ફ્લેક્સ, 2 ચમચી ટમેટા કેચઅપ, 2 ચમચી ગ્રીન ચટણી, અડધી ચમચી જેટલું નમક નાખી દેશું. હવે બધું સરસ એવું મિક્સિંગ કરી લેશું. મસાલો સરસ રેડી થઈ ગયો છે. તો હવે આપણે બેટરને જોઈ લેશું. 1 ચપટી જેટલા ખાવાના સોડા નાખીશું. હવે સરસ એવું ફરી એકવાર ફેટી લેશું. બેટરની થિકનેસ આ રીતની રાખવાની. જાડું પણ નથી રાખવાનું અને વધારે પતલું પણ નથી રાખવાનું. હવે આપણે રેસ્ટ આપીશું 5 મિનિટ સુધી, જેથી કરીને આપણો જે રવો નાખેલો છે તે સરસ મજાનો ફૂલી જાય. હવે જોઈ લઈએ 5 મિનિટ થઈ ગઈ છે.
હજુ એકવાર ફેટી લેશું. બેટર આપણું હાઈ ક્લાસ રેડી થઈ ગયું છે. તો હવે સેન્ડવિચ બનાવશું. સેન્ડવિચ બનાવવા માટે આપણે ટોસ્ટરનો ઉપયોગ કરવાનો છે. ગેસ એકદમ ધીમો રાખવાનો. પેલા આપણે ઘી લગાવી દેશું. આ રીતનું મિશ્રણ પાથરી દેવાનું. વચ્ચે આપણે વેજીટેબલ નાખીશું. ફરી ઉપરથી બેટર નાખી દેશું. અત્યારની જનરેશનમાં ઘણા લોકો મગ ખાવાનું પસંદ નથી કરતા, પણ તમે આ રીતનો નાસ્તો બનાવી દેશો એટલે બધાય ખુશી ખુશી ખાશે ને વારંવાર તમને બનાવવાનું કહેશે. ફરી ઉપરથી ઘી લગાવી દેશું, જેથી કરીને આપણી સેન્ડવિચ એકદમ ક્રિસ્પી બને. હવે ધીમા ગેસ ઉપર પાકવા દેશું. ને 4 મિનિટ સુધી આપણે આ પ્રોસેસ કરવાની છે. પછી જોઈ લેવાની, જો વધારે કાચી લાગતી હોય તો 2 મિનિટ વધારે તમે રાખી શકો. આ રીતે ફરતી સાઈડ પર શેકી લેવાની, જેથી કરીને પૂરેપૂરી સરસ એવી ક્રિસ્પી થઈ જાય. એટલું ખાસ યાદ રાખવાનું કે ગેસ હંમેશા ધીમો રાખવાનો. બંને સાઈડ 4-4 મિનિટ પાકવા દેશું. હવે ગેસ બંધ કરી દેશું અને જોઈ લેશું. જો આપણી સેન્ડવિચ હાઈ ક્લાસ રેડી થઈ ગઈ છે. બેની છે ને એકદમ ક્રિસ્પી. બાકીની બધી સેન્ડવિચ આ રીતની બનાવી લેશું. જો હાઈ ક્લાસ એવી ક્રિસ્પી બની ગઈ છે. આ કોને ન ભાવે? જે મગનું શાક ન ભાવતું હોય તે આ રીતની સેન્ડવિચ બનાવીને પણ ખાઈ શકે. હવે કટ કરી લેશું. એકદમ ક્રિસ્પી. શરીર માટે એકદમ હેલ્ધી અને ટેસ્ટી. તો તૈયાર થઈ ગઈ છે પલાળેલા મગની સેન્ડવિચ. તો તમને કેવી લાગી આ સેન્ડવિચની રેસીપી તે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને તમે પણ આ રીતનો હેલ્ધી નાસ્તો ખાવાનો ચોક્કસથી પ્રયત્ન કરજો.
તો ફરી મળીશું એક નવી રેસીપી લઈને. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.